દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. 17 વર્ષ બાદ સેનાની સેવા પૂર્ણ કરી પરત ફરનાર સરલા ગામના વીરપુત્રનું કરાયું ભવ્ય સ્વાગત. સુરેન્દ્રનગર જિલ્લાની મુળી તાલુકાના સરલા ગામે દેશભક્તિના નાદો ગુંજી ઉઠ્યા, કારણ કે ગામના વીરપુત્ર પટેલ નિલેશ કુમાર કલ્યાણભાઈ ભારતીય સેના ખાતે પોતાની 17 વર્ષની ફરજ સફળતાપૂર્વક પૂર્ણ કરી આજે માતૃભૂમિ પરત ફર્યા. ગામમાં તેમની આગમન પર ભારત માતા કી જય, વંદે માતરમના ઉલ્લાસભર્યા નારા વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. ડીજેના તાલ, પુષ્પવર્ષા અને દેશભક્તિના ગીતો સાથે ગામ લોકોએ પોતાના વીર જવાનનું ધામધૂમપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું. ભારતીય સૈનિકો દેશની સુરક્ષા માટે સરહદે ઠંડી, ગરમી, વરસાદને અવગણી રાત દિવસ ફરજ નિભાવતા હોય છે. આવા વીર જવાનો જ્યારે વર્ષો પછી વતન પરત ફરે છે, ત્યારે ગ્રામજનો અને પરિવારજનને ગર્વ વધે છે. નિલેશ કુમારના આ સ્વાગત સમારંભમાં ગ્રામજનો, પરિવારજનો તથા સગા સંબંધીઓ મોટી સંખ્યામાં જોડાયા અને સમગ્ર ગામ ગૌરવ અને ગર્વના ભાવથી ઝળહળતું દેખાયું.